પશ્ચિમ બંગાળમાં રેસિડેન્ટ તબીબ સાથે રેપીટ હત્યાની ઘટનાને લઈને દેશભરના તબીબો હડતાલ પર ઉતર્યા છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે સુરત નવી સિવિલ હોસ્પિટલના કે ઇમરજન્સી સિવાય તમામ ઓપીડીઓ બંધ કરી ડૉક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે। ચોક્કસ દેશમાં વિરોધ કરવાનો તમામ લોકોને હક છે, પણ આ વિરોધ વચ્ચે હેરાન થઈ રહ્યા છે દર્દીઓ। સવારે થી જ નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર જોવા મળી રહી છે। માત્ર એક જ ઓપીડી ચાલી રહી છે અને દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે। લોકો દૂર દૂરથી પોતાના દર્દીની દવા લેવા માટે હોસ્પિટલ પહોંચી રહ્યા છે। ત્યારે કહી શકાય કે ડૉક્ટરોની હડતાલને લઈને કહી શકાય લોકો પરેશાન થઈ રહ્યા છે, વૃદ્ધો પરેશાન થઈ રહ્યા છે અને મોટા પ્રમાણમાં મહિલાઓ પણ દવા લેવા પહોંચી છે। એક કાકા છે, કાકા ક્યાં નામ है आपका? इंद्रजीत। दवाई लेने आए हो, किस चीज़ की? मलेरिया है। हड़ताल है यहाँ पे तो मालूम नहीं था। कितनी परेशानी? थोड़ा परेशानी हो रही है, डॉक्टर लोग होते तो इतना लाइन इतनी लंबी लगी हुई है, दिक्कत तो हो ही रहा है। બિલકુલ લાઈન લાગી છે। લાઈન તમે જોઈ શકાય છો કે માત્ર એક જ ઓપીડી ચાલી રહી છે અને તમામ લોકો હડતાલના મૂડમાં છે। કર્મચારીઓ ડૉક્ટર તો ડૉક્ટર પણ કર્મચારીઓ બી નવી સિવિલ હોસ્પિટલમાં હડતાલમાં ઉતરી ગયા છે। ત્યારે નવી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટને જવાબ આપવાનો સમય નથી। મેડમ આપ સુપ્રિન્ટેન્ડન્ટ જો હડતાલ છે, દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે, તો હું મારું કામ કરું કે તમારી જોડે ટાઈમ આપું? થોડીક વાર રાહ જુઓ ને। કયા પ્રકારની વ્યવસ્થા પ્લીઝ કરવામાં 1 કલાક રાહ જુઓ, હું તમને બધા જવાબ આપું। દર્દીઓની લાંબી લાઈન લાગી છે મેડમ। 1 કલાકનો સમય માંગવામાં આવે છે ત્યારે લોકો દૂર દૂરથી આવે છે। બેનજી ક્યાં નામ है आपका? कलावती। दवाई लेने आए हो? हाँ, दवा लेना। हड़ताल है, पता नहीं आपको? नहीं, मुझे नहीं मालूम। कितनी परेशानी हो रही है? बहुत परेशानी हो रही है, बहुत परेशानी हो रही है। બિલકુલ આવેલા તમામ દર્દીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારે હોસ્પિટલમાં તબીબોએ હડતાલ કરી છે, સાથે સાથે કર્મચારીઓ હડતાલ કરી છે, ત્યારે જોઈ શકાય છે કે દૂર દૂરથી દવા લેવા આવેલા લોકો સૌથી વધુ હેરાન થતા જોવા મળી રહ્યા છે। નાના હોય, મોટા હોય, વૃદ્ધો હોય, મહિલા હોય, તમામ લોકો વહેલી સવારથી લાઇનમાં ઊભેલા જોવા મળી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટના છે તેનો વિરોધ કરવાની જગ્યા પર તબીબો અને સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓની હડતાલને લઈને સૌથી વધારે હેરાન દવા લેવા આવતા દર્દીઓ થઈ રહ્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।